હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 ગણિત જેમાં 13મા નંબરનું ચેપ્ટર આંકડાશાસ્ત્રની વાત કરવાના છીએ, જેનો આજે બીજા નંબરનો લેક્ચર છે. પહેલા નંબરના લેક્ચરમાં આપણે સૂત્રોની વાત કરી હતી. આજે આપણે ઉદાહરણ 1, 2 અને 3ની વાત કરવાના છીએ. આના પછી આપણે સ્વાધ્યાય 13.1 પણ ગણીશું. તો ત્રણેય ઉદાહરણમાં મધ્યક શોધવાનો છે. તો આગલા લેક્ચરમાં મેં તમને મધ્યક શોધવા માટેના 3 સૂત્રો શીખવાડ્યા હતા, એટલે કે 3 રીત. કઈ 3 રીત હતી તમે યાદ કરો. અહીંયા હું તમને લખાવું છું. સૌથી પહેલી રીત હતી સીધી રીત, જેના આપણે પ્રત્યક્ષની રીત પણ કહેતા હતા. બીજી રીત હતી ધારેલ મધ્યકની રીત, અને ત્રીજી રીત હતી પદ વિચલનની રીત. હવે કઈ રીત ક્યારે વાપરવી એ મેં પણ તમને શીખવાડ્યું હતું. તો આપણે અહીંયા જોઈએ કે સીધી રીત, જ્યારે તમને કોઈ વર્ગમાં વર્ગ લંબાઈ આપેલી ન હોય ત્યારે સીધી રીતનો ઉપયોગ કરવો. એટલે કે સીધી રીતનો ઉપયોગ માત્ર ઉદાહરણ 1માં થશે, બીજા આગળના કોઈ દાખલામાં સીધી રીતનો ઉપયોગ થશે નહીં. પછી વર્ગ લંબાઈ આપેલી હોય ત્યારે ધારેલ મધ્યક અને પદ વિચલનની બંને રીતનો ઉપયોગ થશે. પણ ક્યારે? જો પદ લંબાઈ સમાન હોય તો પદ વિચલનની રીતનો ઉપયોગ થશે, અને પદ લંબાઈ સમાન ન હોય ત્યારે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ થશે. તો આપણે મેક્સિમમ દાખલા પદ વિચલનની રીતથી કરવાના છીએ. તો આપણે ચલો હવે ઉદાહરણ 1 તરફ આગળ વધીએ. તો ઉદાહરણ 1ની આપણે રકમમાં જોઈએ કે શું આપણને આપેલું છે. તો એક શાળામાં ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓએ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણ નીચેલા કોષ્ટકમાં આપેલા છે. તો વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્યક શોધો. હવે આપણે અહીંયા મધ્યક શોધવાનો છે, વિદ્યાર્થીએ મેળવેલા ગુણનો. તો ચલો હવે આપણે મધ્યક શોધીએ. તો કેવી રીતે શોધવાનો આમાં તમે જોશો તો જે અહીંયા વર્ગ આપેલો છે આને વર્ગ કહેવાય. એમાં કોઈ વર્ગ લંબાઈ આપેલી નથી. એટલે કે જો તમારે 10 થી 15 આપેલો વર્ગ તો તમારી વર્ગ લંબાઈ 5 થાય, એમ કોઈ વર્ગ લંબાઈ આપેલી નથી. તો આપણે સીધી રીતનો ઉપયોગ કરીશું. તો અહીંયા જે વર્ગ આપેલો હોય એને આપણે કહીએ છીએ xi, અને જે વિદ્યાર્થીઓની સંખ્યા હોય એને આપણે કહીએ છીએ fi. તો આપણે સીધી રીતનું સૂત્ર શું હતું કે x બાર એટલે મધ્યક બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. તો અહીંયા હવે આપણે સિગ્મા fi xiની કિંમત શોધવી પડશે અને સિગ્મા fiની કિંમત શોધવી પડશે. તો આપણે અહીંયા સૌથી પહેલાં xi અને fiનો ગુણાકાર કરી લઈએ દરેકમાં, એટલે આપણને મળશે xi અને fi. તો ચલો હવે આપણે ગુણાકાર કરી લઈએ. તો અહીંયા જો તમે 10નો એક સાથે કરશો તો એમાં fi xi મળશે, 20નો એક સાથે આવી રીતે તમારે ગુણાકાર કરવાનો રહેશે. તો અહીંયા આપણે લખી દઈએ કે fi xi. તો અહીંયા થશે 10, પછી નીચે 20 ગુણ્યા 1 એટલે કે 20, પછી થશે 36 ગુણ્યા 3 એટલે કે 108, પછી 40 ગુણ્યા 4 થશે એટલે કે 160, પછી 50 ગુણ્યા 3 થશે એટલે કે 150, પછી થશે 56 ગુણ્યા 2 એટલે કે 112, પછી 60 ગુણ્યા 4 થશે 240. તમારે આવી રીતે ગુણાકાર કરવાનો રહેશે મગજમાં ડાયરેક્ટ. 70 ગુણ્યા તમે અલગ પાડીને પણ કરી શકો છો. જો તમારે કેવી રીતે કરવાનું, 7 અને 10ને અલગ પાડી દેવાના, એટલે કે 7 ચોક 28 અને પાછળ 10, તમારે 7 ચોક 28 અને પાછળ 0. પછી તમારે અહીંયા 72 એમને એમ જ થશે, 72 ગુણ્યા 1, પછી 80 ગુણ્યા 1 80 થશે. અહીંયા 88માં તમારે કેવી રીતે કરવાનું, 80 ગુણ્યા 2 કરવાનું એટલે 160 થશે, અને 8 દુ 16 એટલે તમારે 176 થશે. તમે આવી રીતે ડાયરેક્ટ તમારા મગજમાં ગુણાકાર કરી શકો છો. અહીંયા તમારે 90 ગુણ્યા 92 છે તો 90 ગુણ્યા 2 270, અને 2 તારી 6 એટલે 276 થશે. પછી 95 ગુણ્યા 1 એટલે 95. અહીંયા આપણને જે આન્સર મળશે એ આપણને મળશે સિગ્મા fi xi, જે આપણે સરવાળો કરીશું. કેમ કે ઉપર આપણે બધા માટે સિગ્મા fi xi શોધી લીધું છે. હવે આપણે દરેકના fi xi નો સરવાળો કરીશું તો આપણને સિગ્મા fi xi મળશે. સિગ્મા એટલે કે સરવાળો, અને અહીંયા આપણને મળશે સિગ્મા fi. તો આપણે પહેલાં fi નો સરવાળો કરી લઈએ કે આપણને શું શું આપેલું છે. તો અહીંયા 1 1 ને 1 2, 2માં 3 ઉમેરીએ તો 5,
5માં 4 ઉમેરીએ તો 9, 9માં 3 ઉમેરીએ તો 12, 12માં 2 ઉમેરીએ તો 14, 14માં 4 ઉમેરીએ તો 18, 18માં 4 ઉમેરીએ તો 22, 22માં 1 ઉમેરીએ તો 23, 23ને 1 24, 24ને 2 26, 26ને 3 29 ને 1 30. તો તમારો સિગ્મા એફઆઈ મળ્યો 30 આપણને. હવે આપણે સિગ્મા એફઆઈ એક્સઆઈનો સરવાળો કરી લઈએ. તો આપણે એમાં સૌથી પહેલાં એકમના આંકનો સરવાળો કરીશું, પછી દશકના અને પછી 100ના. તો અહીંયા જો જ્યાં 0 છે ત્યાં હું ક્યાંય કંઈ બોલીશ નહીં. તો અહીંયા જો 0 છે તો કંઈ નહીં. અહીંયા 8, અહીંયા કંઈ નહીં. 8 ને 2 10, 10 ને પછી 2 12, 12 ને 6 18, 18 ને 6 24, 24 ને 5 29. તો અહીંયા 29નો નવડો ઉપર પડશે વધી 2. તો આપણે વધી 2 મૂકી દઈએ. વધી 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 6 11, 11 ને 5 16, 16 ને 1 17, 17 ને 4 21, 21 ને 8 29, 29 ને 8 7 36, 36 ને 8 44, 44 ને 7 51, 51 ને 7 58, 58 ને 9 67. તો 67નો સાતડો વધી પડશે ઉપર 6. અહીંયા 100નો અંક નથી એટલે અહીંયા વધી પડશે એટલે 6, 6 ને 1 7, 7 ને 1 8, 8 ને 1 9, 9 ને 1 10, 10 ને 2 12, 12 ને 2 14, 14 ને 1 15, 15 ને 2 17. તો તમારો ફાઇનલ આન્સર મળ્યો સિગ્મા એફઆઈ એક્સઆઈ 1779 અને સિગ્મા એફઆઈ મળ્યો 30. હવે આપણે સીધી રીતે એનો ભાગાકાર કરી અને મધ્યક શોધીએ. તો સીધી રીત માટે મધ્યકનું સૂત્ર શું છે કે x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. તો અહીંયા સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલો મળ્યો તો કે 1779 અને ભાગ્યા સિગ્મા એફઆઈ મળ્યો 30. તો તમે આવી રીતે ભાગાકાર કરી શકો છો. તો અહીંયા આપણે 3 વડે ભાગાકાર કરીએ અને પછી એક પોઈન્ટ હટાવી દઈશું એટલે આપણે ફાઇનલ આન્સર આવી જશે. તો 1779 ભાગ્યા 3. તો પહેલાં તો 3 5 15, પછી અહીંયા 2 શેષ વચ્ચે ઉપરથી 7 ઉતાર્યા, 3 9 27, 0 શેષ વધી ઉપરથી 9 ઉતાર્યા, 3 તરી 9 આપણે 0 શેષ આવી ગયા, ઉપર કંઈ વધ્યું નથી. તો આપણો આન્સર મળ્યો 593 ભાગ્યા 10. આ 10ને યાદ રાખવાનું કેમ કે અહીંયા 3 ગુણ્યા 10ને આપણે અલગ પાડ્યા છે. તો આપણો ફાઇનલ આન્સર મળશે 59.3. આ થઈ ગયું આપણે આપેલ સંખ્યાનો મધ્યક. તો તમે આને બ્રેકેટમાં લખી શકો છો આવી રીતે આમ કે 59.3 આપણો મધ્યક મળ્યો. તો હવે આપણે ઉદાહરણ 2 તરફ આગળ વધીએ કે ઉદાહરણ 2માં આપણને શું આપેલું છે તો જોઈએ. તો અહીંયા આપેલું છે કે નીચે આપેલ કોષ્ટક ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોનું ટકાવાર વિતરણ આપે છે. તો આ વિભાગમાં વર્ણવેલ ત્રણેય રીતો દ્વારા શિક્ષકોની સંખ્યાનો મધ્યક શોધો. તો આપણે શિક્ષકોની સંખ્યાનો મધ્યક શોધવાનો છે પણ ત્રણેય રીતથી શોધવાનો છે. તો કઈ રીત? સીધી રીત, ધારેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત. તો સૌથી પહેલાં આપણે સીધી રીતથી શોધીશું. અહીંયા તો આપણે જોઈએ અહીંયા સીધી રીત માટે આપણે સૌથી પહેલાં શું શોધવું પડશે? જો અહીંયા આપણે સિગ્મા એફઆઈ શોધવો પડશે, પછી સિગ્મા એક્સઆઈ એફઆઈ. આપણે ઉપરનો દાખલો ગણે એવી રીતે જ કરવાનું છે. તો આપણે અહીંયા જોઈએ તો જો અહીંયા વર્ગ આપણને કેવી રીતે આપેલો છે ઉધ્વસીમાં અને અધસીમાં. તો આપણે પહેલાં તો એક્સઆઈ શોધવો પડશે. તો આપણે એક્સઆઈ કેવી રીતે શોધીશું અહીંયા? તો કે એક્સઆઈ બરાબર જે વર્ગ આપેલો હોય એની ઉધ્વસીમાં ભાગ્યા અધસીમાં ભાગ્યા 2 એટલે કે આપણે અહીંયા મધ્ય કિંમત શોધવાની છે. તો અહીંયા જો 15 અને 25 તમે અહીંયા 15 અને 25નો સરવાળો કરશો તો 30 ને 40, 40 ભાગ્યા 2 એટલે થશે 20. અને તમે સિમ્પલ રીતે કરો તો 15 અને 25 વચ્ચેની સંખ્યા થાય 20. તો આવી રીતે તમે દરેકનો કરી શકો છો. અહીંયા હું દરેકનો કરીશ નહીં કેમ કે વિડીયો લાંબો બની જશે. તો આપણે ડાયરેક્ટ અહીંયા લખી દઈશું કે 25 થી 35 વચ્ચે કઈ સંખ્યા મળશે? તો કે 30. પછી 35 થી 45 વચ્ચે કઈ સંખ્યા મળશે? તો કે 40.
આવી રીતે 45 થી 55 વચ્ચે, 50, 55 થી 65 વચ્ચે, 60, 60 થી 65 થી 75 વચ્ચે, 70 અને 75 થી 85 વચ્ચે 80. તમે આવી રીતે દરેકનો સરવાળો કરી અને ભાગ્યા 2 કરીને પણ આન્સર મેળવી શકો છો. તમે 75 + 85 ભાગ્યા 2 કરશો તમને 80 જવાબ મળશે. તો આપણને XI મળી ગયો. અને આ જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા છે એ આપણો FI છે. તો અહીંયા આપણે બંનેનો ગુણાકાર કરી અને આપણે કિંમત મેળવી લઈએ. તો અહીંયા આપણે કરીશું FI XI. આપણે નીચેનો સરવાળો કરી ગુણાકાર કરી દઈએ. 20 × 6 તો અહીંયા આપણને મળશે 120. આવી રીતે દરેકનો આપણે ગુણાકાર કરી FI XI મેળવીશું. જો આપણે અહીંયા 11 × 30 કીધું છે તો આપણે 11 × 3 કરશું અને પાછળ એક 0 મૂકી દઈશું, એટલે કે 33 અને 0 એટલે કે 330. જો અહીંયા 40 × 7 કીધું છે તો 7 × 28 અને પાછળ 0. તમે મારા જેમ ગુણાકાર કરી શકો છો ડાયરેક્ટ. અહીંયા 5 × 20 અને પાછળ 0, 24, 6 × 24 અને પાછળ 0, 7 × 14 અને પાછળ 0 અને અહીંયા તો 80 × 1 એટલે 80. અહીંયા જે તમને ફાઇનલ આન્સર મળશે બંને જગ્યાએ, તો અહીંયા આપણને મળશે સિગ્મા FI XI નો જે સરવાળો મળશે અને અહીંયા આપણને મળશે સિગ્મા FI. તો આપણે સરવાળો કરી લઈએ. પહેલાં આપણે સિગ્મા FI શોધીએ. તો અહીંયા કેટલા છે? 6, 6 ને 11 થશે 17, 17 ને 7 થશે 24, 24 ને 4 થશે 28, 28 ને 4 થશે 32, 32 ને 2 થશે 34, 34 ને 1 35. તો સિગ્મા FI મળ્યો તમને 35. હવે આપણે સિગ્મા FI XI શોધવાનો છે. તો અહીંયા આનો સરવાળો કરી દઈએ. તો અહીંયા એકમના આંકનો સરવાળો કરીએ તો બધે 0 જ છે, તો આપણો આન્સરમાં આવશે પણ 0. પછી દશકના આંકનો સરવાળો કરીએ તો અહીંયા 2, પછી 2 ને 3 5, 5 ને 8 થશે 13, 13 અહીંયા 0 કંઈ ઉમેરાશે નહીં, 13 ને પછી 4 17, 17 ને 4 21, 21 ને 8 29. તો 29 નો 9 વધી 2, પછી 2, 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 1 13. તો ફાઇનલ આન્સર મળે આપણે 1390 અને સિગ્મા FI મળ્યો 35. આપણે બંનેનો ભાગાકાર કરીને મધ્યક શોધવાનો છે અહીંયા. હવે તો સિગ્મા એટલે કે X બાર જે મધ્યક છે એનું સૂત્ર છે સીધી રીતના માટે સિગ્મા FI XI ભાગ્યા સિગ્મા FI. અહીંયા આપણે કરીશું 1390 આપણે કિંમત મૂકી સિગ્મા FI XIની અને સિગ્મા FIની કિંમત છે 35. તો આના આપણે ભાગાકાર કરીને જવાબ મેળવીશું. તો હવે આનો હું તમને ભાગાકાર કરતાં શીખવાડું છું કે કેવી રીતે કરવાનો છે. તો અહીંયા જો તમને 1390 ભાગ્યા 35 કરવાનું કીધું છે, તો આપણે અહીંયા લખી દઈએ કે 1390 ભાગ્યા 35. તો અહીંયા 35ને કેટલા વડે ગુણીશું તો 139 આવશે. તમે અહીંયા ગુણાકાર કરી શકો છો. કેટલી વાર કરીએ આપણે? જો અહીંયા આપણે 35ને 4 વડે કરીએ તો કેટલા થાય? તો 5 ચોક 20 વધી 2, 4 તરી 12 અને 2 એટલે કે 140. તો આપણે 4 વડે ભાગ ચાલશે નહીં, આપણો ભાગ ચાલશે 3 વડે. તો હવે આપણે 35નો ગુણાકાર 3 વડે કરીએ તો 35 × 3. તો 5 તરી 15 વધી 1, 3 તરી 9 અને 1 એટલે 105. તો આપણો 3 વડે ભાગ ચાલશે. તો અહીંયા આપણે 3 વડે ભાગ ચલાવીશું તો મળશે આપણને 105. આપણે બાદ બાકી કરી લઈએ તો અહીંયા 4 અને અહીંયા 3 અને ઉપરથી આપણે જો 35 34 વડે ભાગ ચાલશે નહીં તો ઉપરથી આપણે 0 ઉતાર્યા. અહીંયા આવે 35ને આપણે 10 વડે ગુણીએ તો 350 આવે. તો 340 350ની નજીક છે, તો આપણે 9 વડે ગુણાકાર કરીશું. અહીંયા કરીએ આપણે 35 × 9 તો કેટલા મળશે? 9 × 5 = 45 વધી 4, અહીંયા 9 તરી 27 અને 4 એટલે કે 31. તો આપણે 315 મળ્યા. તો આપણે અહીંયા 9 વડે ભાગ ચલાવીએ તો અહીંયા 315 મળ્યા. તમારે આવી રીતે ભાગાકાર તો કરવો જ પડશે, કેમ કે ધોરણ 10ની એક્ઝામમાં કેલ્ક્યુલેટર આપવામાં આવતું નથી. તો અહીંયા આપણે 10 લઈશું. 10માંથી 5 જશે તો 5,
3માંથી 1 જશે તો 2, તો આપણને મળે અહીંયા 25 અને અહીંયા 3માંથી 0. જો હું તો ડાયરેક્ટ જવાબ લખી શકતો હતો, પણ તમારા માટે હું ભાગાકાર કરું છું કે કેવી રીતે આપણે ભાગાકાર કરવાનો એ પણ તમને સમજણ પડે. તો આપણને 25 મળી ગયા. હવે ઉપર કંઈ છે નહીં, તો આપણે અહીંયા 0 મૂકવા માટે ઉપર પોઈન્ટ મૂકવો પડશે. હવે અહીંયા 250 છે, તો આપણે આગળ ભાગાકાર કર્યો કે અહીંયા સોરી નહીં 100 જ આવે છે. હા, તો અહીંયા આપણે 250 માટે કેટલા વડે ભાગ ચલાવવો પડશે? તો તમે જોઈએ તો આપણે 35ના 2 ભાગ પડતા હતા, 30 અને 5. તો 30 સીધા થશે 240 અને 5 તરી 35. તો તમારે 40 ને 5 210 અને 35 એટલે થશે 245. તો 7 વડે ભાગ ચાલશે. તો આપણે તમે ડાયરેક્ટ પણ કરી શકો છો, એટલે કે 245. પછી 5 વધ્યા, ઉપરથી આપણે ઉપર કંઈ છે ને એટલે અહીંયા 0. પછી ફરીવાર પોઈન્ટ મૂકો ને નહીં, પોઈન્ટ એક જ વાર આવશે. તો 50નો ભાગ 35 વડે કેવી ચાલશે? તો કે 35 એકા 35. બસ હવે આપણે અહીંયા આગળ કોઈ ભાગાકાર કરવાની જરૂર નથી, કેમ કે આપણે પોઈન્ટ પછી 2 અંક લાવવાના હોય છે. તો અહીંયા આપણે રફ વારને રિમૂવ કરી દઈએ અને આપણો આન્સર અહીંયા મૂકી દઈએ. આપણે જે ગણતરી કરીએ એમાં કે અહીંયા આપણે જવાબ મૂકી દઈએ. ભાગાકારનો આન્સર મળ્યો 39.71. તમે પણ આવી રીતે ભાગાકાર કરીને આન્સર મેળવી શકો છો. અને આના પર આપણે બ્રેકેટ કરી લઈએ, એટલે કે આપણો આન્સર હાઇલાઇટ થઈ જાય x12. તો મળી ગઈ સીધી રીતથી આપણો જે ઉદાહરણ 2 છે એનો જવાબ આપણને સીધી રીતથી મળી ગયો. તો હવે આપણે ધારેલ મધ્યકની રીતથી આપણે એને શોધીએ. તો ધારેલ મધ્યક માટેનું સૂત્ર શું છે? તમને યાદ હશે કે x12 બરાબર a પ્લસ સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi. તો આ છે ધારેલ મધ્યકની રીતનું સૂત્ર. તો અહીંયા આપણે પહેલાં a ધારવો પડશે, પછી di શોધવું પડશે, અને આપણે સિગ્મા fi di નો ગુણાકાર કરી દઈશું અને પછી બંનેનો સરવાળો કરી દઈશું અને ભાગાકાર કરીને આપણે જવાબ મેળવી લઈએ. તો ચલો હવે આપણે નીચે કરીએ આનો. એની પહેલાં અહીંયા આપણે આને રિમૂવ કરી દઈએ. ચલો કરીએ આપણે. અહીંયા આપણને જો કિંમત આપેલી જ છે, મેં અહીંયા પહેલાંથી જ લખીને રાખી છે, આપણે ખાલી એનો જવાબ મેળવવાનો છે. તો આપણે અહીંયા મેળવીએ. તો સૌથી પહેલાં તો આપણે xi શોધવો પડશે, એટલે કે આપણી મધ્ય કિંમત. દરેકમાં આવી રીતે તમને જો xi વર્ગની રીતે સિમ્પલ રીતે ના આપેલો હોય તો આપણે તમારે મધ્ય કિંમત શોધીને xi શોધવાનો રહેશે. તો અહીંયા આપણે આગળ શોધ્યો તેવી રીતે હવે હું ડાયરેક્ટ લખી દઉં છું કે 20, 30, 40, 50, 60, 70 અને 80. તો આવી રીતે તમે લખી શકો છો. પછી અહીંયા આપણે શું શોધવાનું છે? તો કે di. તો di માટેનું સૂત્ર શું હતું? મેં તમને કીધું હતું કે di બરાબર xi માઇનસ a. તો અહીંયા તમે કહેશો કે xi તો આમાં આપેલું નથી, તો આપણે xi અહીંયા ધારવાનો છે. કોઈ પણ આપણો જે xi હોય એમાંથી a ધારવાનો છે. તો આપણે અહીંયા વચ્ચે હોય, ધારો કે આપણે કોને a ધારીએ? 20ને ધારીએ, 30ને ધારીએ, 40, 50, 60, 70 કે 80. તો જે મધ્યમાં હોય એને ટ્રાય કરવાનું તમારે ધારવાનું. તમે કોઈ પણ ધારશો તો તમારો જવાબ આવશે, પણ તમે મધ્યમાં ધારશો તો ગણતરી ઇઝી પડશે. ત્યાં જો આ ઉપર 3 છે, અહીંયા પણ નીચે 3 છે, તો આપણે 50ને a ધારીએ તો આપણો ધારેલો મધ્યક થઈ જશે 50. એટલે આ રીતનું નામ પણ ધારેલો મધ્યક જ છે. તો હવે આપણે ડીઆઈની કિંમત શોધીએ. તો કે xi માઇનસ a. તો આપણું ઉપરની જે ધારેલ મધ્યકની ઉપરની જે કિંમત હશે એ માઇનસમાં આવશે અને નીચેની કિંમત પ્લસમાં આવશે. તો હવે જો અહીંયા xi 20 છે અને a 50 છે, તો અહીંયા કિંમત આવશે, આપણે લખીએ તો કે -30 ડીઆઈની કિંમત. અહીંયા 30માંથી 50 જશે તો મળશે -20. અહીંયા 40માંથી 50 જશે તો કિંમત મળશે -10. અને અહીંયા 50માંથી 50 મળશે તો અહીંયા થશે 0. અહીંયા 60માંથી 50 જશે તો મળશે +10. અહીંયા એવી રીતે નીચે +20 અને +30. તમારે સંખ્યા જોઈ લેવાની છે, આવી ડાયરેક્ટ લખવાનો ટ્રાય કરવાનો નથી. સંખ્યા અહીંયા અલગ પણ હોઈ શકે છે. એક સ્ટેપ તમને ના આપ્યું તો તમારી ગણતરીમાં ભૂલ પણ થઈ શકે છે. તો અહીંયા હવે આપણે કરીશું xi અને fi અને diનો સરવાળો. fi અને diનો ગુણાકાર કરીશું અને જે કિંમત મળે એનો આપણે સરવાળો કરીશું.
તો અહીંયા આપણને જે આ કિંમત છે એને આપણે FI કહીએ છીએ કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા. તો આપણે હવે એનો ગુણાકાર કરી લઈએ. તો અહીંયા જો 6 છે, 6 ગુણ્યા -30 આપણને મળશે આન્સર -180. પછી 11 ગુણ્યા 20 તો આન્સર મળશે -220 સોરી. પછી 10 ગુણ્યા 70 10 તો કે આપણને મળશે -70. પછી અહીંયા તો 4 ગુણ્યા 0 તો કે 0. પછી 4 ગુણ્યા +10 તો આપણને અહીંયા મળશે 40. અહીંયા 2 ગુણ્યા 20 તો અહીંયા મળશે 40. પછી 30 ગુણ્યા 1 એટલે અહીંયા 30. તો અહીંયા જો આપણે માઇનસનો અલગ સરવાળો કરો અને પ્લસનો આપણે અલગ સરવાળો કરીશું. તો તમે અહીંયા સરવાળો કરીને એમાંથી માઇનસ કરી શકો છો. તો આપણે અહીંયા સરવાળો કરીએ નીચે તો કે -180 -220 અને -70. આમ માઇનસ છે પણ માઇનસ તો બધાનો સરવાળો થશે. તો અહીંયા 0, અહીંયા 8 ને 2 10, 10 ને 7 17, 17નો સાતડો વધી 1 અને અહીંયા થશે 1, 1 ને 1 2, 2 ને 2 4. તો આપણો આન્સર મળશે -270. હવે એમાં આપણે કરવાના છે કેટલા પ્લસ કરવાના છે તો જો 40, 40 ને 80 અને 30 એટલે કે 110. તો આપણે પ્લસ કરીશું 110. એટલે આપણું બાદબાકી જેવું જ છે. અહીંયા ઉલટી બાદબાકી છે, ખાલી નિશાની માઇનસની આવશે. અહીંયા 0, 7માંથી 1 જાય તો 6 અને 4માંથી 1 જાય તો 3, પણ અહીંયા માઇનસની નિશાની આવશે. એટલે આપણો જે ફાઇનલ આન્સર આવશે કે સિગ્મા FIDI મળશે આપણને -360. તમે આવી રીતે મેળવી શકો છો. અને હવે આપણે અહીંયા સિગ્મા FI પણ મેળવી લઈએ કે આપણને કેટલો આપેલો છે. અહીંયા તો આપણે આગળ ગણ્યો જ છે કે અહીંયા 35 આવશે, પણ તોય પણ આપણે સરવાળો કરી લઈએ છીએ કે 6માં 11 ઉમેરો તો 17, 17 ને 7 24, 24 ને 4 28, 28 ને 4 32, 32 ને 2 34, 34 ને 1 35. તો આપણને સિગ્મા FI મળ્યો 35. હવે તમે આવી જ રીતે એનો આન્સર મેળવી શકો છો ભાગાકાર કરીને. તો આપણે અહીંયા સૂત્ર લગાવીએ. ધારેલ મધ્યકની રીતનું સૂત્ર શું હતું? x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI ભાગ્યા સિગ્મા FI. હવે આપણે બધાની કિંમત મૂકી દઈએ અહીંયા. તો એની કિંમત શું છે અહીંયા તો 50 ભાગ્યા સિગ્મા FIDIની કિંમત છે -360 ભાગ્યા સિગ્મા FIની કિંમત છે 35. તો તમે આવી રીતે આની હવે ગણતરી કરવાની છે આપણે. તો અહીંયા હવે આપણે જે 360 ભાગ્યા 35 કરી લઈએ તો આપણે એનો ભાગાકારનો જવાબ મેળવી લઈએ. તો આપણે સાઈડમાં ભાગાકાર કરીએ તો 360 ભાગ્યા 35. તો પહેલાં તો 35 એકા 35, નીચે 1 શેષ વધી, ઉપરથી 10 ઉતાર્યા છતાં પણ ભાગ ચાલ્યો નહીં તો અહીંયા 0. પછી આપણે બીજા 0 ઉતારીએ પણ પાછળ 0 છે નહીં તો આપણે પછી પોઈન્ટ મૂકવો પડશે. હવે 100 છે તો 100નો કેવી રીતે ભાગ ચાલશે 35માં? તો અહીંયા જો તમે 35 તરી કરશો તો 105 થશે તો ભાગ ચાલશે નહીં, આપણે 2 વડે ભાગ ચલાવવો પડશે. તો 35 દુ 70, 100માંથી 70 જશે તો 30. હવે હું અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું, બાદબાકીમાં કોઈ કરતો નથી વધારે. નીચે 35 વધ્યા, 30 વધ્યા તો અહીંયા 0. તો હવે આપણે ભાગ ચલાવીશું તો આપણે કેટલા વડે ભાગ ચાલશે તો 35 નવા હમણાં આપણે કર્યા હતા કેટલા થયા હતા આપણને 115 થયા હતા. તો આપણે 35 8 અહીંયા થશે તો 35 28 જેટલા થશે. 5 8 40, 0 વધી 4, 8 તરી 24 ને 4 28. તો આપણો આન્સર મળશે 280. તો અહીંયા મળશે 280. હવે 20 શેષ વધી પણ આપણે આગળ એનો ભાગાકાર કરીશું નહીં કેમ કે આપણે પોઈન્ટ પછી 2 આંકડા આવી ગયા છે. તો અહીંયા આપણો આન્સર મળશે 50 અને અહીંયા માઇનસનું ચિહ્ન છે તો આપણે માઇનસનું ચિહ્ન 10.28. તમે આવી રીતે દરેક ગણતરી કરી શકો છો. આપણે રફ વર્કને રિમૂવ કરી દઈએ. હવે આપણે આન્સર મેળવીએ તો અહીંયાથી આપણો આન્સર થશે 50માંથી પહેલાં
10 કાઢીએ તો થશે 40 અને 0.28 કાઢીએ એટલે આપણે થશે 39.72. આપણે સીધી રીતથી આપણે કેટલો આન્સર મળ્યો એ પણ આપણે જોઈ લઈએ. અને આમાં પદ વિચલનથી રીતથી જે આન્સર મળ્યો એ સમાન છે કે નહીં. આમાં આપણને 39.72 આન્સર મળ્યો. આપણો સીધી રીતથી કેટલો આન્સર મળ્યો તેમાં 39.71 એટલે સમથિંગ સમાન જ 39.71 સમાન જ આન્સર છે. તમે આગળનું સ્ટેપ કરશો તો તમને અહીંયા જે 28 છે 10 મિનિટ એ 29 થશે. આપણો આન્સર અહીંયા 39.71 મળશે. પણ તમારો આન્સર રાઈટ જ છે. હવે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. તો પદ વિચલનની રીત માટેનું સૂત્ર શું છે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. તો અહીંયા હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી જવાબ મેળવવાનો રહેશે. તો હવે અહીંયા આપણે આને રિમૂવ કરી દઈએ અને આગળ આપણે બધી જ આની કિંમત મેળવીએ કે યુઆઈની અને એચની અલગ અલગ બધાની કિંમત મેળવીએ. તો અહીંયા મેં પહેલાં લખી જ રાખ્યું છે ટાઈમ ના બગડે એટલા માટે. હવે આપણે એની કિંમત મેળવીએ. સૌથી પહેલાં મધ્ય કિંમત એટલે કે એક્સઆઈ શોધીશું. તો અહીંયા આપણે એક્સઆઈ મધ્ય કિંમત વર્ગની. તો અહીંયા જો 15 અને 25 વચ્ચે આપણને મધ્ય કિંમત મળશે 20. આપણે આગળ શોધી રીતે હવે અહીંયા આપણે ડાયરેક્ટ લખી દઈશું કે 30, 40, 50, 60, 70 અને 80. પછી અહીંયા આપણે શું શોધવાનું છે તો કે અહીંયા આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે લખી દઈએ કે પદ વિચલનની રીત. તો અહીંયા હવે આપણે યુઆઈ શોધવાનો છે. તો અહીંયા આપણે યુઆઈ શોધીશું અને અહીંયા આપણે એફઆઈ યુઆઈનો ગુણાકાર કરીશું. તો યુઆઈનું સૂત્ર શું છે મેં તમને આગળ કીધું હતું કે એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. આ તમારું યુઆઈ શોધવાનું સૂત્ર છે. તો આપણે એને પહેલાં ધારીશું. તો આપણે કઈ સંખ્યાને એ ધારીશું એક્સઆઈમાં? તો આપણે અહીંયા 50ને ધારીશું કેમ કે આગળ પણ આપણે 50ને ધાર્યા હતા મધ્યમાં છે એટલે. હવે આપણે એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ કરીશું. તો અહીંયા એચ કેટલા છે તો આપણે જો વર્ગ લંબાઈ સમાન છે. અહીંયા 25માંથી 15 જશે તો 10, 35માંથી 25 જશે તો 10 એટલે આપણો એચ 10 છે. તો તમે એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ કરશો તો અહીંયા દરેકની કિંમત મળશે. પણ હું તમને એક શોર્ટ ટ્રીક શીખવાડું છું કે જે તમારો ધારેલ મધ્યક હોય એની પાછળ તમારે 0 લખી દેવાના. એની ઉપર તમારે -1, -2 જ્યાં સુધી સંખ્યા ત્યાં સુધી માઇનસમાં જવાનું રહેશે. પછી નીચે +1, +2 અને +3. તમારો કોઈ પણ દાખલો છે યુઆઈની કિંમત આવી રીતે જ આવશે. અને તમે સૂત્ર દ્વારા ગણતરી કરીને પણ લખી શકો છો. જો અહીંયા આપણે ધારો કે પહેલામાં કરીએ -3 વાળામાં તો એક્સઆઈની કિંમત છે 20, એની કિંમત છે 50 અને એચની કિંમત છે 10. તો અહીંયા મળશે -30/10. આપણે -3 મળ્યા. તમે નીચેનો પણ આવી જશે. દરેકનું સૂત્ર દ્વારા પણ આન્સર મેળવી શકો છો. તમારા દરેક દાખલામાં આવી રીતે જ આવશે. જે ઉપરના પદ એમાં -1, -2, -3 લખતા જવાનું જ્યાં સુધી હોય ત્યાં સુધી. અને નીચે +1થી શરૂઆત કરવાની છે. તો સમજણ પડી ગઈ? તો હવે આપણે એફઆઈ યુઆઈનો ગુણાકાર કરી લઈએ. તો અહીંયા મળશે આપણને એફઆઈ કેટલા છે અહીંયા એફઆઈ આ છે. તો આપણે એફઆઈ યુઆઈમાં 6 ગુણ્યા 3 એટલે મળશે -18 કિંમત. પછી 11 ગુણ્યા -2 તો અહીંયા મળશે આપણે -22. પછી 7 ગુણ્યા 11 તો કે -7. પછી અહીંયા 4 ગુણ્યા 0 તો કે 0. 4 ગુણ્યા 1 4. 2 ગુણ્યા 2 4 અને 1 ગુણ્યા 3 તો 3. અહીંયા આપણને એ જ ગુણાકાર છે, ખાલી આપણે એક અહીંયા 0 નીકળી 0 વડે ભાગાકાર કર્યો છે. અને આપણે એચનો ગુણાકાર 10 વડે કરવાનો છે એટલે 0 વડે ગુણાકાર છે. સેમ જ કિંમત છે. હું તમને બંને સૂત્રો અહીંયા સમજાવું છું. જો આપણે સૂત્રો પહેલાં સમજીએ કે ધારેલ મધ્યકનું રીતનું સૂત્ર હતું a પ્લસ x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi. અને પદ વિચલનનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi
અને ગુણ્યા એચ. તો આપણે અહીંયા જો તમે અહીંયા યુઆઈની કિંમત મૂકીશો તો યુઆઈની કિંમત શું થશે? એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. આપણે યુઆઈની કિંમત મૂકી અને અહીંયા સિગ્મા એફઆઈ થશે અને અહીંયા આપણે એચ તો થશે, આપણે એચ જ ઉડાડી દઈશું. તો આ જે કિંમત છે એ ડીઆઈની કિંમત છે. તો આપણે સિગ્મા એફઆઈ ડીઆઈ અને સિગ્મા એફઆઈ આપણો સૂત્ર મળશે. તો બંને સૂત્ર સમાન જ છે, સમાન જવાબ આવવો જોઈએ. તો હવે આપણે જવાબ મેળવીને જોઈએ. ખાલી અહીંયા જે આપણું ડીઆઈ હતું એને ગુણ્યા એચ કર્યા છે અને નીચે એચ વડે ભાગ્યા છે. તો હવે બંને સૂત્રમાં કોઈ કન્ફ્યુઝન નથી. તો આપણે અહીંયા રફ વર્ક રિમૂવ કરીએ અને એનો જવાબ મેળવીએ, જે આપણે પદ વિચલનની રીતથી દાખલો ગણવાનો બાકી છે એનો. તો અહીંયા સૌથી પહેલાં એનું આપણે સૂત્ર મૂકીએ પદ વિચલનની રીતનું. તો કે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. તો આપણે એ કેટલો ધાર્યો છે અહીંયા? 50. સિગ્મા એફઆઈ આપણા કેટલા છે? આપણે આનો સરવાળો કરવો પડશે સિગ્મા એફઆઈનો. તો આપણે આગળ સરવાળો કર્યો જ છે સીધી રીતમાં અને ધારેલ મધ્યકની રીતમાં. તો આપણે સિગ્મા એફઆઈ કેટલો મળ્યો છે? 35. આપણે હવે અહીંયા પણ આનો સરવાળો કરવાનો છે સિગ્મા એફઆઈ યુઆઈ. આપણે સરવાળો કરીએ તો અહીંયા આપણો આન્સર કેટલો મળવો જોઈએ? ખાલી આપણે જે આગળ આપણે -360 મળ્યા હતા, અહીંયા -36 મળશે. તમે સરવાળો કરીને પણ કરી શકો છો. તો આપણે સરવાળો કરીએ તો જો અહીંયા -22, -22માં 18 ઉમેરાય તો 30 ને 40, 40 ને અહીંયા મળશે 47. 47માંથી આપણા 11 જશે એટલે 36 બનશે, પણ અહીંયા માઇનસનો આંકડો આવશે, આપણે -36 આવ્યા. હવે આપણે ખાલી H10 વડે ગુણાકાર કરવાનો છે. તો સિમ્પલ જ છે. અહીંયા સિગ્મા એફઆઈ યુઆઈની કિંમત છે -36 ભાગ્યા સિગ્મા એફઆઈ છે 35, એચ છે આપણા 10. તો એની એજ ગણતરી આવી ગઈ? તો કે હા. તો કે 50 પ્લસ -360 ભાગ્યા 35. આપણે આગળ આનો આન્સર મેળવ્યો જ છે કે 50, અહીંયા માઇનસનું ચિહ્ન અને 10.28. તો અહીંયા હવે આપણે બાદબાકી કરીએ તો આપણે આન્સર મળશે 39.72. કેવી રીતે બાદબાકી કરી? તો જો પહેલાં 50માંથી 10 ગયા એટલે કે 40. હવે 40માંથી 0.28 આપણે કાઢવાના છે, એટલે કે પહેલાં તો આપણે 39 કરી લઈએ. 39 હવે એકમાંથી આપણે 0.28 કાઢીએ તો 0.72 વધે, તો અહીંયા આપણે 0.72 લઈ લેવાના. તમે દરેકને અલગ પાડીને તમે કરશો ને ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી, તમારો આન્સર બહુ સિમ્પલ બની જશે અને તમારો જવાબ ડાયરેક્ટ મગજમાં જ આવી જશે. તમારે પેન ઉપાડવાની જરૂર પડશે નહીં. હવે આપણે ઉદાહરણ 3 તરફ આગળ વધીએ. આપણે દરેક રીતથી આપણા આન્સર સમાન આવી ગયા છે. 39.7172 સમથિંગ એક્સ બાર મધ્યકની કિંમત. હવે આપણે ઉદાહરણ 3 તરફ આગળ વધીએ કે ઉદાહરણ 3માં આપણને શું કીધેલું છે. તો અહીંયા આપણે જોઈએ તો કે નીચે આપેલ વિતરણ એક દિવસીય ક્રિકેટ મેચમાં બોલરો દ્વારા લેવાયેલી વિકેટની સંખ્યા બતાવે છે. યોગ્ય રીત પસંદ કરીને વિકેટોની સંખ્યાનો મધ્યક શોધો અને મધ્યક શું સૂચવે છે એવું શોધો. તો આપણે અહીંયા પણ મધ્યક શોધવાનો છે. હવે આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું? સીધી રીત, ધારેલ મધ્યકની રીત કે પદ વિચલન રીત? અહીંયા તો હવે આપણે એક રીતથી દાખલો ગણીશું. તો આપણે જોઈએ અહીંયા જો પહેલાં તો અહીંયા આપણને વર્ગ લંબાઈ આપેલી છે, તો આપણી સીધી રીત તો અહીંયા નહીં જ આવે. હવે વર્ગ લંબાઈ સમાન છે, આપણે જોઈ લઈએ. જો આમાં 40 છે, 20 થી 60, આમાં પણ 40 છે, આમાં 50 છે, આમાં 50 છે અને આમાં 50 છે, આગળ પણ અહીંયા 50 છે. તો વર્ગ લંબાઈ સમાન નથી, તો આપણે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ થશે, પદ વિચલનની રીતનો ઉપયોગ થશે નહીં. તો અહીંયા આપણે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરીએ. તો ધારેલ મધ્યકની રીતનું પહેલાં સૂત્ર જોઈએ, એના પછી આપણે જોઈએ કે કઈ કિંમતો આપણે પહેલાં મેળવવાની છે. તો ધારેલ મધ્યકની રીતનું સૂત્ર છે એક્સ બાર એટલે કે મધ્યક બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. તો અહીંયા આપણે સિગ્મા એફઆઈ ડીઆઈ અને સિગ્મા એફઆઈ અને એની કિંમત મેળવવાની છે. તો અહીંયા સૌથી પહેલાં તો આપણે એક્સઆઈ એટલે કે આપણે મધ્ય કિંમત મેળવવાની રહેશે, મધ્ય કિંમત. પછી અહીંયા આપણે ડીઆઈ મેળવવાનું રહેશે અને અહીંયા આપણે એફઆઈ ડીઆઈ મેળવવાનું રહેશે.
અને જે બોલરોની સંખ્યા છે એ આપણું FI છે. તો આપણે મધ્ય કિંમત XI મેળવીએ. તો જો 20 અને 60 એનો સરવાળો કરીશું તો 80 ભાગ્યા 2 તો અહીંયા આપણને મળશે 40. એની મધ્ય કિંમત મળશે 40. પછી અહીંયા 60 અને 100 તો 160 ભાગ્યા 2 તો અહીંયા આપણે 80 મધ્ય કિંમત મળશે. પછી 100 પ્લસ 150 એટલે કે 250 ભાગ્યા 2 એટલે અહીંયા મળશે 125. પછી 150 પ્લસ 250 એટલે તમારે અલગ અલગ જો 200 પ્લસ 100 300 અને 50 50 તમારે થશે 400. 400 ભાગ્યા 2 200. તમારે દરેક સંખ્યાને અલગ પાડી લેવાની છે. અહીંયા 250 પ્લસ 350 તો પહેલાં 300 અને 200 એટલે કે 500. 500 પ્લસ 50 50 બે વખત એટલે કે 600. 600 ભાગ્યા 2 એટલે કે 300. તમે આવી રીતે મારી રીતે તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. સંખ્યાને અલગ પાડી તમારો સિમ્પલ થઈ જશે. જે તમારી ગણતરી હશે એ 350 પ્લસ 450 તો અહીંયા બનશે જો 400 પ્લસ 300 700. 700 ને 50 50 થશે 800 અને 800 ભાગ્યા 2 એટલે તમારો આન્સર અહીંયા મળશે 400. તો અહીંયા હવે આપણે ડીઆઈની કિંમત શોધવાની છે. તો ડીઆઈનું સૂત્ર શું છે કે ડીઆઈ બરાબર XI માઇનસ A. તો અહીંયા આપણે કોઈ પણ સંખ્યાને આપણે A ધારી લઈએ. તો અહીંયા આપણે 200 ને A ધારીશું કેમ કે 125 ને ધારીશું તો દરેકમાં 5 5 આવશે એટલે આપણે 200 ને ધારીએ. તો 40 માંથી 200 જશે તો આપણો આન્સર મળશે અહીંયા 160. પછી 80 માંથી 200 જશે એટલે અહીંયા આપણે લખી દઈએ કે XI માઇનસ A. આ XIની કિંમત છે. એમાંથી આ Aની કિંમત બાદ કરીએ છીએ દરેકમાં અને પછી જવાબ લખીએ છીએ. એટલે કે 80 માંથી 200 જશે 120. આવી રીતે 125 માંથી 200 જશે તો -75. 200 માંથી 200 જશે તો 0. પછી 300 માંથી 200 જશે તો +100 અને અહીંયા 400 માંથી 200 જશે તો +200. હવે અહીંયા આપણે FIDIનો ગુણાકાર કરવાનો છે. તો આપણે જો અહીંયા 160 ગુણ્યા 7 કરવાનો છે. જવાબ માઇનસમાં આવશે પણ આપણે જો તમે 16નો ઘડિયો તમે બોલો 16 એકા 16, 16 દુ 32, 16 તરી 48, 16 ચોક 64, 16 પંચા 80, 16 સંગ 96 અને 16 સીધ્યા 112. તો તમારે 112 અહીંયા આવશે. પહેલાં તમારે 112 લખી દેવાના અને પાછળ 0 એમના એમ. તમે આવી રીતે કરી શકો છો 160 ગુણ્યા 7. તમારે પેન ઉપાડવાની જરૂર નથી. જો અહીંયા 120 ગુણ્યા 5 કરવાના છે. અહીંયા 120 ગુણ્યા 5 તો તમે 12 પંચા 60 અને પાછળ 0 મૂકી શકો છો. તો અહીંયા માઇનસ એમના એમ અને 60 અને પાછળ 0 એટલે કે 600. અહીંયા તમે હવે તમારે ગુણાકાર કરવો પડશે કેમ કે બંને બે છે, બે સંખ્યા છે. 75 ગુણ્યા 16 આમાં પણ તમે અલગ અલગ કરી શકો છો. 75 ગુણ્યા 8 અને 75 ગુણ્યા 8 બે વખત અને બંનેનો સરવાળો કરી અને મગજમાં તમે જવાબ મેળવી શકો છો. પણ આપણે અહીંયા ગુણાકાર કરી લઈએ. જો સિમ્પલ જવાબ આપણો કેટલો આવશે ખબર છે? તમે 75 ગુણ્યા 4 કરશો તો તમારે 300 મળશે અને 4 4 16 એટલે 300 ગુણ્યા 4 એટલે કે તમારે 1200 આન્સર મળવો જોઈએ. તો અહીંયા આપણે ગુણાકાર કરી લઈએ છીએ. 1 10 0 ઉપર 75 પછી 5 છંગ 30 વધી 3 7 છંગ 42 ને 45. અહીંયા 0 અહીંયા 0 વધી 1 અહીંયા મળ્યા 12. જો 1200 મળ્યા મેં કીધું હતું ને સિમ્પલ તમારે તમે જેટલા પણ ભાગલા વધારે પડશે એટલે તમારો આન્સર સિમ્પલ બનતો જશે. જે 75 ગુણ્યા 8 તમને ડાયરેક્ટ ના ખબર હોય પણ 75 ગુણ્યા 4 તમને ખબર હોય કે 300. તો આવી રીતે તમારે 4 ભાગલા તમે પાડ્યા 16ના 4 વખત તો તમારે 300 ગુણ્યા 4 એટલે કે 1200. અને તમે આવી જેને ના ખબર પડતી હોય એ ગુણાકાર કરીને પણ આન્સર મેળવી શકે છે. તો આપણો આન્સર તો સમાન જ આવશે આપણો. તો આપણે લખી દઈએ કે -1200 પછી અહીંયા તો 0 થશે. પછી અહીંયા 2 ગુણ્યા 100 તો અહીંયા +200 થશે અને અહીંયા 200 ગુણ્યા 3 તો +600 થશે. હવે આનું તમે જે જવાબ મળશે એ આપણું મળશે સિગ્મા FIDI અને અહીંયા આપણે સિગ્મા FI શોધવાનો છે. તો આપણે સિગ્મા FI શોધી લઈએ સરવાળો કરીને. તો અહીંયા 7 ને 5 12, 12 ને 16 28, 28 ને 12 40, 40 ને 2 42, 42 ને 3 45. આપણો સિગ્મા FI મળ્યો 45. હવે આપણે સિગ્મા FIDIનો સરવાળો કરી લઈએ. તો આપણે પહેલાં માઇનસનો અલગ સરવાળો કરીએ, પ્લસનો અલગ સરવાળો કરીએ,
પછી આપણે માઇનસની સંખ્યા વધારે છે તો માઇનસમાંથી પ્લસને આપણે બાદબાકી કરવી પડશે. તો અહીંયા આપણે કરી લઈએ. પહેલાં અહીંયા આપણે આ રફરને રિમૂવ કરી દઈએ. તો અહીંયા -1120 -600 અને -1200. તો હજી અહીંયા તો આ પદ થઈ જશે 0, અહીંયા 2, અહીંયા 8 અને અહીંયા 2. તો આપણો આન્સર મળ્યો 2820. હવે આમાંથી અહીંયા પ્લસમાં કેટલા છે તો કે 200 અને 600, તો કે 800. તો કે આપણે 800 અહીંયાથી બાદ થશે. તો અહીંયા આપણે જોઈએ તો સોરી, અહીંયા આપણે 2800 નહીં આવે, 2900 આવશે. કેમ કે અહીંયા 6 અને 2 8 ને 1 9 મારી ભૂલ છે. અહીંયા તમે આવી ભૂલ યાદ રાખી શકો છો, કેમ કે તમારી પણ ભૂલ થઈ શકે ગણતરીમાં. તો 2920માંથી 800 જશે તો આપણે આન્સર મળશે 2120, પણ માઇનસમાં મળશે. તો હવે આપણે અહીંયા આપણને મળશે -2120. તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ. હવે રફ વર્કને રિમૂવ કરીને આવી પણ તમારી પણ ભૂલ થઈ શકે છે, જ્યાં અમારે 8ની જગ્યાએ 9 લખાઈ ગયા હતા. તો આપણે મેળવીએ. આ પણ આપણું રફ વર્ક છે ડીઆઈની સૂત્ર. તો આપણે હવે આપણે કિંમત મેળવીએ. તો કે એની કિંમત છે અહીંયા 200 પ્લસ FI/DI. તો આપણને મળ્યું -2120 ભાગ્યા આપણને મળ્યું FI45. તો અહીંયા તમે આનો ભાગાકાર કરવાનો રહેશે. હવે આનો ભાગાકાર તમે જાતે કરો, કેમ કે ઉપરના 2-3 દાખલા મેં તમને ભાગાકાર શીખવાડ્યો છે. તો અહીંયા મેં એની ડાયરેક્ટ કિંમત મૂકી દઉં છું. તો એનો જવાબ મળશે અહીંયા 200 પ્લસ માઇનસ થશે અને આનો ભાગાકાર થશે 47.11. તમે જાતે પણ કરી શકો છો. હવે 200માંથી 47.11ને બાદ કરવાનો. તો હું તમને બાદ બાકી શીખવાડું છું, કેમ કે ભાગાકાર તો તમને આવડે જ છે, બાદ બાકી ઘણા વિદ્યાર્થીઓને ભૂલ થાય છે. તો આપણે 200 - 47.11. તમે અહીંયા 0 0 છે. આ દસકાળી બાદ બાકી વિદ્યાર્થીઓને આવડતી નથી. તો અહીંયા જો, અહીંયા 10 આવશે, પછી અહીંયા તમે 1 આવશે, પછી પહેલી વાર અહીંયા 10 આવશે, બીજે બધે તમારે 9 લખી દેવાનું જ્યાં સુધી તમારે 10 હોય. તો અહીંયા 0નો 10 ડેટ અહીંયાથી લેવાશે. તો અહીંયા 10માંથી 1 જશે તો 9, 9માંથી 8 જશે તો 1 જશે તો 8, પછી અહીંયા 9માંથી 7 જશે તો 2, પોઈન્ટ વચ્ચે જે છે એ જ જગ્યાએ મૂકી દેવાનો. પછી 9માંથી 4 જશે તો 5 અને 1 એમને એમ કે 1માંથી કઈ જશે ને અહીંયા નીચે 0 છે તો કે 1. તમારો ફાઇનલ આન્સર મળશે 152.89. આ રહ્યો આપણો ત્રીજા ઉદાહરણનો મધ્યક, એટલે કે x/, ધારેલ મધ્યકની રીત. તો અહીંયા હવે આપણું આ લેક્ચર પૂર્ણ થાય છે. આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.1ની શરૂઆત કરીશું. સ્વાધ્યાય 13.1માં બધા જ દાખલા પદ વિચલનની રીતથી કરવાના છે, ખાલી દાખલો 1 સિવાય. એટલે હવે આપણો કોઈ પણ દાખલો સીધી રીતથી આવશે નહીં. ધારેલ મધ્યકની રીતથી પણ આપણો એક જ દાખલો આવશે, 8મા નંબરનો દાખલો. બીજા બધા આપણે પદ વિચલનની રીતથી કરવાના છીએ. તો અહીંયા જો તમને લેક્ચર સારા લાગતા હોય તો તમારા મિત્રો સાથે શેર પણ કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. મળીએ આપણે આગળના લેક્ચરમાં.